બાબરના રૂણી ખાતે ગઈકાલે ચૌધરી સમાજની બેઠક મળી હતી અને આ બેઠકમાં જે રબારી સમાજનો યુવક હતો, આ યુવકે જે ચૌધરી સમાજની દીકરીને ભગાડી ગયો હતો તેને પરત લાવવા માટેની એક બેઠક મળી હતી। જો કે બેઠક બાદ જે ચૌધરી સમાજનો જે યુવાનો હતો, આ યુવાનો દ્વારા રબારી સમાજનું જે ઊણ ગામ છે, આ ઊણ ગામ ઉપર હુમલો કર્યો અને આ હુમલામાં કયા પ્રકારે નુકસાન થયું તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા નવજીવન સ્થળ ઉપર પહોંચ્યું છે, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કિંજલ રબારી દ્વારા જે પ્રકારે પ્રેમ લગ્ન કર્યા હતા અને આ સમાધાન થયા બાદ બાબરના જે જગમાલભાઈ ચૌધરી હતા, આ જગમાલભાઈની ચૌધરીની જે દીકરી હતી 2 વર્ષ અગાઉ રબારી સમાજના યુવક દ્વારા તેને ભગાડી ગવામાં હતા। જોકે આ દીકરીને પરત લાવવા માટે બાબરનું જે રૂણી ગામ છે, આ રૂણી ગામે જે ચૌધરી સમાજ છે, આ ચૌધરી સમાજના આગેવાનો છે, આગેવાનોએ બેઠક કરી હતી। આ બેઠકમાં કયા પ્રકારે રબારી સમાજમાંથી પોતાની દીકરી પરત લાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ આ જે ચર્ચા હતો તેનો સુખદ સમાધાન ન થતા આખરે ચૌધરી સમાજના જે યુવાનો છે, આ યુવાનો દ્વારા જે ઊણ ગામ છે, આ ઊણ ગામ ઉપર પથ્થરમારો કર્યો, ટોળા દ્વારા હિંચકારો હુમલો કરવામાં આવ્યો। તમને સીધા એ દ્રશ્યો એ બતાવવા જઈ રહ્યા છે કે જે ઊણ ગામના એક ખાનગી ચેનલમાં જે એક પત્રકાર છે, આ પત્રકારના ઘર ઉપર જે પ્રકારે પથ્થરમારો કરવામાં આવ્યો છે, આ પથ્થરના સીધા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે। જે પ્રકારે જે આ ચૌધરી સમાજનું ટોળું હતું, આ ટોળાને એ ખબર નહોતી કે આ દરબાર સમાજનું ઘર છે। જો કે આ દરબાર સમાજના જે ખાનગી ચેનલમાં જે પત્રકાર તરીકે કામ કરતા જે પત્રકાર છે, તેમના ઘર ઉપર પથ્થરમારો કર્યો અને આ પથ્થરમારામાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ઈજાઓ થઈ। એટલું જ નહીં, જે પ્રકારે જે ખાનગી ચેનલમાં કામ કરતા જે પત્રકાર છે, તેમના માથાના ભાગે 4 જેટલા ટાંકા આવ્યા અને હાથના ભાગે પણ ઈજા પહોંચી અને આ પ્રકારે જે ટોળું હતું, આ ટોળું ગામમાં ધસી આવ્યું અને આ ટોળાએ જે પ્રકારે હુમલો કર્યો, હુમલામાં ક્યાંક ને ક્યાંક નાના મોટા અનેક પ્રકારના નુકસાન થયા છે। અને જે પ્રકારે આ જે ગાડી છે, આ ગાડીના પાછળના ભાગના સીધા જે દ્રશ્યો છે તમને બતાવવા જઈ રહ્યા છે કે ગાડીમાં જે કાચ હતો, આ કાચ પણ તોડી નાખવામાં આવ્યો છે અને આ ગાડીમાં જે પથ્થર છે, આ પથ્થર પણ સીધા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। જે પ્રકારે જે ટોળું છે, આ ટોળું જે ઉગ્ર બન્યું હતું અને આ ટોળા દ્વારા જે હિંચકારો હુમલો કરવામાં આવ્યો અને આ જ હુમલામાં નાના મોટા નુકસાન થયા છે। એટલે કહી શકાય ક્યાંક ને ક્યાંક જે રબારી સમાજનો જે યુવક હતો, આ યુવક ચૌધરી સમાજની દીકરી લઈ જતા ક્યાંક ને ક્યાંક જે નુકસાન છે, નુકસાન અન્ય સમાજના લોકોને ભોગવવું પડ્યું છે। જો કે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જે પ્રકારે જે ખાનગી ચેનલમાં પત્રકાર છે, જે કામ કરે છે, એ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મારું નામ ઇન્દ્રસિંહ નવભા વાઘેલા, દરબાર જાતિનો છું અને મારું મકાન અહીં નાકા ઉપર આવેલું છે। જે આ જે કાલની ઘટના, જે રબારી સમાજ ને ચૌધરી સમાજનું જે સંમેલન, ચૌધરી સમાજનું સંમેલન થયા પછી જે અચાનક ચૌધરી સમાજ ધસી આવ્યા છે, જે 500ના ટોળા સાથે જે મન ફાવે એમ હુમલો કર્યો છે આ લોકોએ। અને મારું મકાન નાકા ઉપર છે, જે મને પણ પથ્થર વાગ્યા છે, 2 ગાડીના કાચ ફૂટ્યા છે અને જેનો તેનો ટાર્ગેટ કર્યા છે। આ લોકોએ જે ચૌધરી સમાજને જો વાતચીત કરવી હોય એમને રબારી સમાજ સાથે, તો 2 પોતા આગેવાનો દ્વારા એકબીજા મધ્યસ્થી કરીને ચર્ચા કરી શકતા હતા। તો આ રીતે જો ગામને આખા બાનમાં લઈ અને જો ગામ ઉપર હુમલો કરવો એ એક અનિશ્ચય બનાવ કહેવાય છે। હું એને શબ્દો વખોરું છું અને મારે એસપી સાહેબ અને રેન્જ આઈજી સાહેબને મારી એટલી નમ્ર અપીલ છે કે તેઓ તટસ્થ તપાસ કરીને અસામાજિક જે કૃત્યો અને તત્વો હતા એમના માટે સખત પગલાં ભરે। શું કહે છે, તમને પણ પથ્થર વાગે છે, કેટલી ઈજાઓ પહોંચી? મને માથામાં 5 ટોક આવ્યા છે અને હાથ ઉપર 2 ટોક આવ્યા છે। કઈ નજરે જોવો છો આ પ્રકારે હુમલા? ના, આ તો ખોટી રીતે જે હુમલો કર્યો છે ને, જે કોકના ગામ ઉપર જે ચરાઈ કરવી એ બહુ ખોટું છે અને કાર્યવાહી થવી જોઈએ। બસ એમના ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ। તમે જો તે પ્રકારે ખાનગી ચેનલમાં કામ કરતા પત્રકારનું કહેવું છે કે જે ચૌધરી સમાજનું ટોળું હતું એ જે ઉશ્કેરાય જે ગામમાં પ્રવેશ કર્યો હતો, ગામના લોકોને ખબર નહોતી અને આખરે આ જે ટોળા દ્વારા જે હિંચકારો હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં ક્યાંક ને ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો, પોલીસ કર્મચારીઓ ઘવાણા, ગામના લોકો ઘવાણા। જો કે એટલું જ નહીં, જે કવરેજ હું કરતો હતો તે સમયે મને પણ પથ્થરમારો કરવામાં આવ્યો અને મારા માથાના ભાગે 4 જેટલા ટાંકા આવ્યા અને ઘરને પણ નુકસાન કરવામાં આવ્યું। જો કે તમામ બાબતને હાલ જે પોલીસ મથક છે, આ પોલીસ મથકે ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જોઈએ આવનાર સમયમાં પોલીસ દ્વારા આવા જે ટોળા સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।